વેલકમ માય ડિયર ફ્રેન્ડ્સ. આજના ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત છે આપ સૌનું. દોસ્તો, માણસ સમજે ઓછું અને સમજાવે વધારે, એટલે જ ઉકેલ ઓછો આવે અને ગૂંચવાય વધારે. ખૂબ જ નાનો સુવિચાર પણ ઘણું બધું સમજાવી જાય. ઘણી બધી વખત આપણને એવો અહેસાસ થતો હોય કે આપણે જ્યારે મુશ્કેલીમાંથી પસાર થતા હોય ને ત્યારે સામેવાળા વ્યક્તિ આપણને સલાહ બહુ આપે, સહકાર આપવાની જગ્યાએ એ સલાહકાર બની જાય. આમ આપણી સમસ્યા છે ને એનો ઉકેલ લાવવાને બદલે આપણી સમસ્યા વધુ ગૂંચવાઈ જાય. એટલે આવા આ પ્રકારના માણસો હોય ને એનાથી આપણે દૂર રહેવું જોઈએ. આપણે આપણા મનથી આપણા માટે સારી બાબતોનો વિચાર કરવો જોઈએ. સામેવાળા એ આપણને શું કહે છે એમાંથી આપણા માટે કેટલું લાભદાયી છે અને કેટલું નકારી કાઢવાનું છે એ સમજીને આપણે આગળ વધવું જોઈએ. એટલે કે જે માણસ ઓછું સમજીને આપણને વધારે સમજાવવાનો પ્રયત્ન કરે ને આ પ્રકારની મેન્ટાલિટી વાળા માણસોથી આપણે 2 ફૂટ કે 2 ડગલા દૂર રહેવું જોઈએ. આ સાથે આપણે અભ્યાસને આજે શરૂ કરીએ. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 2 માહિતીનું નિરૂપણ. લેક્ચર નંબર 26 અંતર્ગત આપણે શીખવાના છીએ મિત્રો કોષ્ટક રચનાની ત્રીજી પદ્ધતિ. આપણે પહેલી પદ્ધતિમાં માળખું બનાવતા શીખ્યા, પછી 2 ગુણધર્મોને ધ્યાનમાં લઈને એક ટૂંકો દાખલો શીખ્યા. ત્યારબાદ આના અગાઉના લેક્ચર નંબર 25 માં આપણે એક બહુવિધ કોષ્ટક બનાવતા શીખ્યા, સભ્ય બિનસભ્ય વાળો. હવે આપણે કોષ્ટકના આધારે પ્રશ્નોના જવાબો કઈ રીતે આપી શકીએ એ આપણે આ દાખલામાં સમજવાનું છે. તો ચાલો મિત્રો આગળ વધીએ. કોષ્ટક આપ્યું છે જેમાં એક કંપનીના કારીગરોની તાલીમ અને જાતિ અનુસાર 2 જુદા જુદા વર્ષો માટેની સંખ્યા દર્શાવતું કોષ્ટક અહીં આપવામાં આવ્યું છે. એ કોષ્ટક આ પ્રમાણે છે. રકમ તૈયાર છે, કોષ્ટક તૈયાર છે. માહિતીમાં 2 જુદા જુદા વર્ષની માહિતી આપી છે, 15 અને 16. એમાં પુરુષ સ્ત્રીની માહિતી છે અને સાથે કેળવણીની વાત કરી છે, કેળવાયેલા પુરુષ અને બિન કેળવાયેલા પુરુષ સ્ત્રીની વાત. હવે આ કોષ્ટકને આપણે એના જે પ્રશ્નોત્તરી છે એના જવાબો આપણે મેળવવાના છે. ઉપરના કોષ્ટકને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, 1 વર્ષના સમયગાળામાં કેળવાયેલા કારીગરોની સંખ્યામાં કેટલા ટકા વધારો થયો છે? સવાલને ધ્યાનથી સમજો મિત્રો. કેળવાયેલા કારીગરની વાત કરી છે. હવે એમાં પુરુષ કે સ્ત્રીની વાત નથી કરી, એટલે આ 2 કોલમની વાત જ નથી આવતી. કેળવાયેલા કારીગરોની સંખ્યામાં કેટલા ટકા વધારો થયો છે? જો અહીંયા જે કુલ કારીગરો છે ને એના 3 જે ખાના છે, પુરુષના છે, સ્ત્રીનું છે અને કુલ આ જે 1650 કારીગર છે એમાં કેળવાયેલા બિન કેળવાયેલા બેય છે. પરંતુ આપણા સવાલમાં વાત કરી છે કેળવાયેલા કારીગરોની, તો આપણા માટે આ એક જ બોક્સ ઇનફ છે. આ જે બોક્સના 3 ખાના છે એમાં પહેલું ખાનું પુરુષ, બીજું સ્ત્રી અને ત્રીજું કુલ. તો સવાલમાં પુરુષ અને સ્ત્રી વિશે કોઈ ઉલ્લેખ નથી, એટલે કુલના ખાનામાં 2015 માં કેળવાયેલા કુલ કારીગર છે 1250 અને 2016 માં કેળવાયેલા કુલ કારીગર છે 1475. તો આપણે લખીએ કેળવાયેલા કારીગરની સંખ્યા 2015 માં 1250 અને 2016 માં 1475. હવે આ બંનેનો તફાવત ની રકમ આપણે લખીએ મિત્રો 225. આ રકમ જોતા એમ લાગે છે, જુઓ તમે, વધારો થયો છે કે ઘટાડો? તો 1250 સંખ્યા હતી અને 1475 થઈ ગઈ તો સંખ્યા વધી, એટલે આ 225 છે ને એ વધારો થયો છે એમ કહી શકાય. આ રીતે સમજીને આપણે આંકડાકીય માહિતી ઉપરથી કારીગરની સંખ્યા કેટલી વધી એ તો ખબર પડી ગઈ કે 225 કારીગર વધ્યા કેળવાયેલા.
પરંતુ ટકાવારીમાં પૂછ્યું છે, જુઓ કેટલા ટકા વધારો થયો, તો ટકાવારી હંમેશા મૂળ રકમ સાથે હોય કે 1250 એ 225 નો વધારો થયો તો 100 એ કેટલા, મૂળ કિંમત કેટલી છે 15 માં 1250, એ 1250 એ વધ્યા કેટલા 225, 1250 એ 225 વધ્યા તો 100 એ કેટલા, તો આપણને 225 ગુણ્યા 100 ભાગ્યા 1250 કરીએ એટલે આપણને ટકાવારી મળશે 225 ગુણ્યા 100 ભાગ્યા 1250, 18% વધારો થયો એમ કહી શકાય. નીચે આપણે આન્સર લખવાનો, એક વર્ષના સમયગાળામાં કેળવાયેલા કારીગરોની સંખ્યામાં 18% જેટલો વધારો થયો છે. ઓકે મિત્રો, સૌથી પહેલા વધારો કે ઘટાડો મેળવવાનો, ત્યારબાદ એની ટકાવારી મૂળ રકમ સાથે મેચ કરીને 100 એ ટકાવારી ગણી લેવાની. ચાલો આગળ વધીએ મિત્રો. બીજો પ્રશ્ન, આ રકમ છે, સવાલ છે અહીંયા, બિન કેળવાયેલી સ્ત્રી કારીગરોની સંખ્યામાં 2015 ની તુલનામાં 2016 માં કેટલા ટકા વધારો કે ઘટાડો થયો. અહીંયા પણ ટકાવારીની વાત કરી છે અને કોની વાત કરી છે, તો કે બિન કેળવાયેલી સ્ત્રી. ચાલો આપણે બોક્સમાં જઈએ, બિન કેળવાયેલું બોક્સ, એમાં પુરુષ સ્ત્રી અને કુલ, તો આપણને વાત કરી છે સ્ત્રીની, એટલે બિન કેળવાયેલી સ્ત્રી 2015 માં કેટલી હતી 140 અને 16 માં કેટલી થઈ 50. ચાલો લખી દઈએ, બિન કેળવાયેલી સ્ત્રી 2015 140 અને 2016 50. તફાવત કેટલો આવશે, તો કે બાદબાકી આવી 90. હવે શું થયું છે, વધારો થયો કે ઘટાડો થયો, તો 140 માંથી 50 થઈ ગયા તો ઘટાડો થયો ને, તો લખીએ ઘટાડો થયો. હવે આપણે ટકાવારી માટે શું કરીશું, મૂળ કિંમત સાથે પદ મૂકીશું. 15 માં 140 હતા, ઘટીને 90 થયા તો 100 એ કેટલા, 140 એ 90 તો 100 એ કેટલા, ત્રિરાશિ મૂકીએ એટલે આપણને ટકાવારી મળશે 90 ગુણ્યા 100 ભાગ્યા 140, જવાબ આવશે 64.29%. તો જવાબ લખવાનો મિત્રો કે બિન કેળવાયેલ સ્ત્રી કારીગરોની સંખ્યામાં વર્ષ 2015 ની તુલનામાં 2016 માં 64.29% જેટલો ઘટાડો થયો. ઓકે મિત્રો, ત્રીજો સવાલ છે, વર્ષ 2016 ના વર્ષમાં કારીગરોની સંખ્યામાં કેટલો વધારો થયો. અહીંયા ટકાવારી નથી પૂછી, ખાલી વધારો પૂછ્યો છે. તો જુઓ 2016 માં કારીગરોની સંખ્યા કેટલી, એટલે નથી કેળવાયેલી વાત કરી કે બિન કેળવાયેલાની વાત નથી કરી, એટલે કુલ કારીગરમાં જવાનું અને એમાં કુલ સંખ્યાને ધ્યાનમાં લેવાની. બીજો કોઈ પેટા ગુણધર્મની વાત કરી નથી, એટલે 15 માં કુલ કારીગર છે કેટલા, 15 ની અંદર કુલ કારીગર કેટલા છે જુઓ તમે 1650 અને 2016 માં કુલ કારીગર કેટલા છે 1725. તો હવે તમે જુઓ તફાવત કાઢો એટલે જવાબ આવે 75. આ 75 એ 15 કરતા 16 માં વધારો દર્શાવે છે, તો 75 માં આપણે લખી દઈએ વધારો અને આપણો જવાબ થશે કે 2016 ના વર્ષમાં કારીગરોની સંખ્યામાં 75 જેટલો વધારો થયો છે. આમ કોષ્ટક રચનાની મદદથી પણ આપણે જુદા જુદા પ્રશ્નોના જવાબો આપી શકીએ છીએ. ખૂબ જ સરળ રીત છે મિત્રો. આ સાથે આપણે આ પ્રશ્નોત્તરી વાળો દાખલો પણ પૂરો કરીએ. પ્રેક્ટિસ માટે તમારે સ્વાધ્યાય 2 વિભાગી દાખલા નંબર 10 ગણી નાખવાનું છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.